વજન ઘટાડતા પહેલાં આટલું સાંભળો, વિચારો અને પછી જ નિર્ણય લો. શું તમારું ઘટેલું વજન ફરીથી વધી જાય છે? વજન ઘટાડવાનું શરૂ કરો ત્યારે શરૂઆતમાં કઈ કઈ તકલીફો થઈ શકે? વજન ઘટાડવાનો ડાયટ તમે ફોલો ના કરી શકો તો શું કરવું જોઈએ? કઈ પરિસ્થિતિમાં ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં વજન ઘટતું નથી? આવા બધા પ્રશ્નોની સાયન્ટિફિક માહિતી મેળવવા માટે આ વિડીયો આખો જુઓ. નમસ્કાર દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં મારી સાથે ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર અને સ્લિમ હે તો સ્માઇલ હે. દર્શક મિત્રો, વેઇટ લોસના આ સિરીઝમાં આપનું સ્વાગત છે અને ભાવેશભાઈ ફરીથી આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. ભાવેશભાઈ, ગત એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી કે જ્યારે વેઇટ લોસના એક સિરીઝ લઈને આપણે ચાલ્યા છે ત્યારે ચરબી એની વાત કરી હતી આપણે કે ચરબી શું છે, કેવી રીતે બનતી હોય છે અને મેદસ્વીપણું શું છે, ત્યાં સુધી આપણે એની ચર્ચા કરી હતી. પણ આજે જે ચર્ચા કરવી છે અને દર્શક મિત્રોના સવાલ છે કે ભાઈ વજન ઘટાડતા પહેલાં કઈ બાબતો વિચારવી જોઈએ અને ઇમ્પ્લિમેન્ટ કરતાં પહેલાં શું શું ધ્યાન રાખવું જોઈએ અને એ આખી બાબત કેટલી સિરિયસ છે આપની દ્રષ્ટિએ અને એ તમામ એંગલે આપણે ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે અને જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપના પ્રશ્નો આપણને મોકલી શકો. ભાવેશભાઈ, જે વાત છે કે વજન ઘટાડતા પહેલાં એ શું શું ધ્યાન રાખવાની બાબત છે અથવા તો કેટલી સિરિયસ બાબત છે? વજન ઘટાડવું એ પણ એક આઈ થિંક બહુ જ સિરિયસ બાબત છે. તો એને લઈને સવાલ છે, તો વજન ઘટાડતા પહેલાં કઈ બાબતો ધ્યાન રાખવી? અત્યારે જે લોકોના વજન વધી રહ્યા છે એમાંથી 60થી 70% લોકોના વજન ઘટાડવાનો અયોગ્ય પ્રયત્નથી છે. મતલબ વજન ઘટાડવાનો જો આપણે પ્રોપર પ્રયત્ન ના કરીએ તો જ સૌથી વધુ વજન વધતું હોય છે. માટે કોઈપણ વ્યક્તિ જ્યારે વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરે તો જે એનું શરૂઆતનું વજન છે, જે એનું ઇનિશિયલ વેઇટ છે, એનું ઓછામાં ઓછું 10% વજન ઘટે ત્યાં સુધી એને પ્રયત્ન કરવો જરૂરી છે. ધારો કે કોઈ વ્યક્તિનું 100 કિલો વજન છે તો એનું ઓછામાં ઓછું 10 કિલો વજન ઘટે ત્યાં સુધી એને વજન ઘટાડવાનો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. જો એનું શરૂઆતનું વજન કરતાં 10% કરતાં ઓછું વજન ઘટ્યું હશે અને એને પ્રોગ્રામ મૂકી દીધો તો બોડીમાં રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે અને એમનું વજન જે શરૂઆતનું હોય એના કરતાં પણ વજન વધારે વધી જાય છે. માટે કોઈ પણ રીતે તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરો. જે તમારું શરૂઆતનું વજન છે એનું ઓછામાં ઓછું 10% વજન ઘટે ને ત્યાં સુધી તમારે પ્રયત્ન કરવો જરૂરી છે. ભાવેશભાઈ, એ પછી જ્યારે વજન ઘટાડવામાં મુખ્ય જે બાબત છે આહાર, ડાયટ, તો એ ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ આપની દ્રષ્ટિએ? અને જે સવાલ પણ છે એમના કે ભાઈ વજન ઘટાડવામાં ડાયટ પ્લાન કેવી રીતે બનાવવો, એ બી એક થોડી અગત્યની વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિનો જ્યારે ડાયટ બનાવવાનો હોય ત્યારે અમે એની 5 વસ્તુઓ કન્સિડર કરતા હોઈએ છીએ. જીનેટિકલી, બાયોલોજિકલી, પેથોલોજિકલી, સાયકોલોજિકલી અને લાઇફસ્ટાઇલ. આ 5 વસ્તુઓને કન્સિડર કરી અને કોઈ પણ વ્યક્તિનો ડાયટ આપણે બનાવવો જોઈએ. જીનેટિકલી એટલે એ વ્યક્તિ જે છે જેનું વજન વધારે છે
એના કુટુંબોમાં એમના દાદા પરદાદા કેવો ખોરાક લેતા હતા, જીનેટિકલી એમના ઘરની લાઈફસ્ટાઈલ કેવી છે. બીજું બાયોલોજીકલ એટલે એ વ્યક્તિનું બોડી સ્ટ્રક્ચર કેવું છે, એની બોડી ફ્રેમ કેવી છે, એની બોડીની બાયોલોજી કેવી છે, એ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ત્રીજી વસ્તુ પેથોલોજીકલી એટલે એ વ્યક્તિનું વજન વધવાનું કારણ શું છે. આપણે અગાઉના એપિસોડમાં જોયા એમ દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ અલગ અલગ હોય, એમાં વ્યક્તિનું વજન વધવાનું કારણ શું છે, સાથે એને બીજા કયા કયા રોગો છે, એને બીપી છે, ડાયાબિટીસ છે, બીજા કોઈ રોગો છે, એ વસ્તુને પણ આપણે કન્સિડર કરી અને એમનો ડાયટ બનાવવો જોઈએ. ચોથી વસ્તુ છે કે એની સાયકોલોજીકલ, એની વ્યક્તિની સાયકોલોજી કેવી છે. કેટલાક લોકોનું સ્ટ્રેસમાં વજન વધતું હોય છે, કેટલાક લોકોનું સ્ટ્રેસમાં વજન ઘટતું હોય છે, કેટલાક લોકોને સ્ટ્રેસમાં વારંવાર ખોરાક લેવાની ઈચ્છા થતી હોય છે, કેટલાક લોકોને સ્ટ્રેસમાં બિલકુલ ભૂખ મરી જતી હોય છે. તો આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અને લાસ્ટ કે એની લાઈફસ્ટાઈલ કેવી છે. ઘણા એનું બેઠાડું જીવન છે, એની એક્ટિવ લાઈફ છે, એ જીમ કરે છે, નથી કરતા. તો આ 5 વસ્તુઓને કન્સિડર કરી અને જ્યારે કોઈ વ્યક્તિનું આપણે ડાયટ બનાવીએ તો જ એનું વજન પ્રોપર ઘટે છે અને મેન્ટેન રહે છે. મતલબ 5 વસ્તુઓ એટલે કે એની જીનેટિકલી, બાયોલોજીકલી, પેથોલોજીકલી, સાયકોલોજી અને એની લાઈફસ્ટાઈલ, આ 5 વસ્તુઓ ધ્યાનમાં રાખી અને કોઈ પણ વ્યક્તિનો ડાયટ બનાવવો જોઈએ. ભાવેશભાઈ, જીનેટિકલી તમે જ્યારે વાત કરી ત્યારે આજે એ સવાલ બીજો પણ થાય છે, દર્શક મિત્રોનો પણ સવાલ છે કે આપણે જોયું છે કે એક પરંપરા જે ચાલતી હોય છે દાદા પરદાદાથી રહી અને એ એના છોકરાઓમાં પણ આવતું હોય છે, તો વારસાગત જે છે, જે વેટ લોસની વાત છે, તો એ કેટલું ડિપેન્ડ કરતું હોય છે વજનમાં? ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અમારા વારસામાં જ બધાના વજન વધારે છે એમ. પણ વારસાગત તમને ઓબેસિટી મળી હોય તો જ્યારે એ બાળકનો જન્મ થાય છે, એનું જે બર્થ વેઇટ છે એ એનું 4 કિલો કરતાં અથવા વધારે હોય તો જ એને વારસામાં મળ્યું એ આપણે કહી શકીએ. હવે એનું 5-7 વર્ષ પછી કે 10 વર્ષ પછી બાળકનું વજન વધતું હોય છે તો એને આપણે જીનેટિકલી ના કહી શકીએ. કારણ કે જે ફેટ આપણા બોડીમાં વધતી હોય છે એ 2 પ્રકારે વધતી હોય છે. જ્યારે તમને વારસામાં ઓબેસિટી મળી હોય તો એમાં નંબર ઓફ ફેટ સેલ જે હોય છે એની સંખ્યા ઘણી વધારે હોય છે. તો એ બર્થથી જ આપણું હોય, બર્થ વેઇટ જ આપણું વધારે છે તો આપણે એને જીનેટિકલી ગણી શકીએ. પણ 5, 7, 10, 12 વર્ષ પછી જ્યારે વજન વધતું હોય છે ત્યારે નંબર ઓફ ફેટ સેલ નથી વધતા પણ ફેટની સાઇઝ મોટી થતી હોય છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ વારસામાં અમારા ઘરમાં બધાનું વજન વધારે છે પણ એ તમારું બર્થ વેઇટ વધારે હોય તો જ એને વારસો કહી શકીએ, બાકી એને વારસો ના કહેવાય. એ આપણી લાઈફસ્ટાઈલ વારસામાં મળી એ કહી શકીએ આપણે. ભાવેશભાઈ, એ પછી આપણે જે વાત કરીએ ત્યારે વજન ઘટાડવામાં જે મુખ્ય બાબત છે ડાયટ, અને એ આપણે ડાયટ ફોલોઅપ કરવાની બાબત હોય છે. વેધર ઇટ ઇઝ કે એ ન્યુટ્રિશન જે પણ એક્સપર્ટ એ લોકોના જે એડવાઇસ કરતા હોય છે, ડૉક્ટર પણ કરતા હોય છે. તો જ્યારે ડૉક્ટર્સ કે કોઈ એવા લોકો જ્યારે ડાયટ ફોલોઅપ કરવાની વાત કરે તો શરૂઆતમાં જે ડાયટ ફોલોઅપ કરવામાં કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ? એટલે કે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરે ત્યારે એમને થોડી ઘણી તકલીફો આવતી હોય છે. આપણું બોડી 2 ફ્યુઅલ ઉપર ચાલતું હોય છે, સુગર ફ્યુઅલ ઉપર અને ફેટ ફ્યુઅલ ઉપર. જે ગાડી છે એ 2 ફ્યુઅલ ઉપર ચાલતી હોય છે, સીએનજી ઉપર અને પેટ્રોલ ઉપર. ગાડીને આપણે સ્ટાર્ટ કરીએ એટલે પેટ્રોલ ઉપર સ્ટાર્ટ થાય છે અને થોડા સમય પછી એ સીએનજીમાં કન્વર્ટ થાય છે. એમ આપણા બોડીને જ્યારે એનર્જીની જરૂર પડે ત્યારે સુગર ફ્યુઅલ ઉપર ચાલતી હોય છે અને થોડા સમય પછી ફેટ ફ્યુઅલ ઉપર ટ્રાન્સફર થઈ જતી હોય છે. હવે તમારું વજન વધ્યું છે એનો મતલબ એ થયું કે તમારું બોડી સુગર ફ્યુઅલ ઉપર જ ચાલે છે, ફેટ ફ્યુઅલ ઉપર ચાલતું નથી અને ફેટ તમારી ડિપોઝિટ થઈ જાય છે અને વપરાતી નથી. હવે જ્યારે તમે વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરો, તમે ખોરાક ઓછો કરો, તમારા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ ઓછો કરો, તમે એક્સરસાઇઝ કરવાનું સ્ટાર્ટ કરો, ત્યારે આપણું બોડી સુગર ફ્યુઅલમાંથી ફેટ ફ્યુઅલ ઉપર ટ્રાન્સફર થતું હોય છે. અને બોડી જ્યારે સુગર ફ્યુઅલમાંથી ફેટ ફ્યુઅલમાં ટ્રાન્સફર થાય ત્યારે આપણું બ્લડ થોડુંક એસિડિક બનતું હોય છે. એટલે શરૂઆતના સ્ટેજમાં થોડા ઘણી તકલીફો થઈ શકે કે જ્યારે બોડી બ્લડ એસિડિક થતું હોય ત્યારે કેટલાક લોકોને ચક્કર આવી શકે, નોઝિયા એટલે કે વોમિટિંગ જેવું સેન્સેશન આવ્યા કરે, આખા શરીરમાં નાના મોટા દુખાવા થાય, ક્યારેક તાવ જેવું લાગે. આવું શરૂઆતના સ્ટેજમાં 3-4 દિવસ લાગતું હોય છે. એટલે તમે કોઈ પણ રીતે વજન ઘટાડવાનો પ્રયત્ન કરો અને શરૂઆતના સ્ટેજમાં આવું લાગે તો એ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, આ નોર્મલ છે. આવા સમયે તમે દિવસમાં 2-3 વાર લીંબુ પાણી લઈ લેશો ખાંડ વગર તો આ ધીમે ધીમે 3-4 દિવસમાં બધું ક્લિયર થઈ જશે.
બિલકુલ ભાવેશભાઈ, તમે બહુ ક્રુશિયલ વાત કરી અને બહુ જે એક સિરિયસ બાબત કે જ્યારે વેઇટ લોસ કરવાની બાબત છે ત્યારે આહાર મોટી બાબત છે. પણ જ્યારે કોઈ એક્સપર્ટાઇઝ ડૉક્ટરની વાત કરી કે જ્યારે ડૉક્ટર કોઈ ફોલોઅપ કરવાની વાત કરે ડાયટ, તો એમાં શું ધ્યાન રાખવું? આ બહુ અગત્યનો પ્રશ્ન છે. જ્યારે તમે કોઈ એક્સપર્ટની સલાહથી વજન ઘટાડો છો ત્યારે તમારે એક્સપર્ટે તમને જે ડાયટ આપ્યો હોય એ ડાયટનું 100% ફોલો કરવું જરૂરી છે. એનું કારણ હું તમને સમજાવું કે આખા દુનિયામાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ છે વજન ઘટાડવાની, એને ફક્ત ને ફક્ત 2 ભાગમાં જ ડિવાઈડ કરી શકીએ. એક કેલરી ડેફિશિયટ પ્રોગ્રામ, એટલે આપણા બોડીને જેટલી કેલરીની જરૂર છે એના કરતાં ઓછી કેલરી લેવી, એક વિભાગ આમાં આવે. બીજો વિભાગ એ રીતનો છે કે આપણા બોડીને જેટલી કેલરીની જરૂર છે એના કરતાં આપણું બોડી વધારે કેલરી બર્ન કરે, એટલે કે મેટાબોલિઝમ ઇમ્પ્રુવમેન્ટ માટેની ટ્રીટમેન્ટ છે. એમ વજન ઘટાડવાની જે બધી ટ્રીટમેન્ટ છે એને 2 ભાગમાં ડિવાઈડ કરી શકીએ, કેલરી ડેફિશિયટ અને મેટાબોલિઝમ ઇમ્પ્રુવમેન્ટ. હવે જ્યારે તમે કોઈ એક્સપર્ટ પાસે જાઓ છો અને તમે વજન ઘટાડવાનો ડાયટ લો છો તો એ એક્સપર્ટે તમને મેટાબોલિઝમ ઇમ્પ્રુવમેન્ટ માટેની અથવા કેલરી ડેફિશિયટ બંનેમાંથી એક પ્રકારની ટ્રીટમેન્ટ સજેસ્ટ કરેલી હોય. હવે ધારો કે કોઈ એક્સપર્ટે તમને કેલરી ડેફિશિયટની ટ્રીટમેન્ટ સજેસ્ટ કરેલી છે, તમે ડાયટ ફોલો કરો છો, એની સાથે સાથે તમને કોઈ કહ્યું કે આનાથી વજન ઘટે, ગૂગલ ઉપર સર્ચ કર્યું આનાથી વજન ઘટે, એ વસ્તુને તમે એની અંદર મિસમેચ કરો છો, મતલબ એની સાથે એડ કરો છો, અને એ વસ્તુ જો કેલરી મતલબ મેટાબોલિઝમ ઇમ્પ્રુવમેન્ટ માટેની હોય અને તમે કેલરી ડેફિશિયટનો પ્રોગ્રામ આપ્યો તો બંને વસ્તુ એકબીજા સાથે ક્રોસ થશે અને તમારું વજન નહીં જ ઘટે. એ જ રીતે કોઈ એક્સપર્ટે તમને મેટાબોલિઝમ ઇમ્પ્રુવમેન્ટ માટેની ટ્રીટમેન્ટ આપેલી હોય, એ માટેનો ડાયટ આપેલો હોય, એની સાથે તમે ઘી તેલ બંધ કરશો, એકદમ ક્રશ ડાયટ લેશો, મતલબ કેલરી ડેફિશિયટ પ્રોગ્રામને એડ કરશો તો પણ એક એની ઇફેક્ટ નહીં આવે અને બંને એની ઇફેક્ટ નલિફાઈ થઈ જશે અને તમારું વજન પ્રોપર નહીં ઘટે. માટે જ્યારે તમે કોઈ એક્સપર્ટની સલાહ લઈને વજન ઘટાડો છો ને ત્યારે જે એક્સપર્ટે તમને જે કહ્યું હોય એનું કમ્પ્લીટ ફોલો કરવું જરૂરી છે. ભાવેશભાઈ, જ્યારે વેઇટ લોસની વાત આવે છે, વજન ઘટવાની બાબત આવે છે, વજન ઘટતા પણ હોય છે, આપણે જોયું છે, પણ મોટે ભાગે આપણે જ્યારે એક આખું સર્વે કર્યું છે અને લોકોમાં જે પોતાના એક્સપિરિયન્સ અને લોકોના સવાલ પણ હોય છે કે ભાઈ અમે વજન તો ઘટાડ્યું પણ એ પાછું થોડા ટાઈમ પછી ગેઇન પણ થઈ જાય છે, તો એની પાછળ જે કારણ હોય કે ભાઈ ઘટેલું વજન શા માટે વધી જાય એની વાત કરીએ તો અત્યારે આખા વર્લ્ડમાં જેટલા પણ પેશન્ટ વજન ઘટાડે છે એમાંથી લગભગ 80% વજન પાછળથી વધી જતા હોય છે. અને જે પાછળથી વજન વધી જાય છે એમાંથી 30 થી 40% વજન તો પહેલાં હોય એના કરતાં પણ વધારે વધી જતા હોય છે. તો વજન ઘટાડવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે ઘટેલું વજન મેન્ટેન રહે. તો આના માટે 5 વસ્તુઓ જવાબદાર છે. એક, જ્યારે પણ તમે વજન ઘટાડવાનું શરૂ કરો તો જે તમારું શરૂઆતનું વજન છે એનું ઓછામાં ઓછું 10% વજન ઘટે ત્યાં સુધી તમારે વજન ઘટાડવું જોઈએ. ધારો કે તમારું 100 કિલો વજન છે તો ઓછામાં ઓછું 10 કિલો વજન ઘટે ત્યાં સુધી તમારે પ્રયત્ન કરવો જોઈએ. જો તમારું 10% કરતાં ઓછું વજન ઘટ્યું હશે તો એમાં મોટાભાગે પાણીનું પ્રમાણ ઘટ્યું હશે, ઓરિજિનલ ફેટ બહુ નહીં ઘટ્યું હોય એટલે પાછળથી વધી જશે. માટે વજન ઘટાડવા માટેનો પહેલો નિયમ છે કે જે તમારું ઇનિશિયલ વેઇટ છે એનું ઓછામાં ઓછું 10% વજન ઘટવું જોઈએ. બીજી વસ્તુ, તમે વજન ઘટાડવા માટે કયો ડાયટ પસંદ કરો છો. વજન ઘટાડવા માટે તમે કયો ડાયટ પસંદ કરો છો તો ઘણા લોકો વજન ઘટાડવા માટે ખોરાક બિલકુલ બંધ કરી દે છે, ઘી તેલ બિલકુલ બંધ કરી દે છે, એકદમ ક્રશ ડાયટ કરે છે. નો ડાઉટ એનાથી વજન જલ્દી ઘટે છે, પણ આ પ્રકારનો ડાયટ તમે લાઈફ ટાઈમ ફોલો કરી શકતા નથી. એટલે જેવા તમે તમારા રૂટીન ખોરાક ઉપર આવો છો ત્યારે તમારું બોડી એક્સેપ્ટ નથી કરતું અને વજન વધી જાય છે. માટે તમે વજન ઘટાડવા માટે એવો ડાયટ પસંદ કરો જે તમે લાઈફ ટાઈમ ફોલો કરી શકો. ત્રીજી વસ્તુ, વજન ઘટાડવા માટે ઘણા બધા લોકો હાર્ડ એક્સરસાઇઝ કરતા હોય છે. રોજની 2 કલાક 3 કલાક વોકિંગ કરતા હોય છે, રનિંગ કરતા હોય છે, જિમમાં હાર્ડ એક્સરસાઇઝ કરતા હોય છે, એનાથી વજન પણ બહુ સરસ રીતે ઘટી જતું હોય છે. પણ લાઈફ ટાઈમ તમે 3-4 કલાક એક્સરસાઇઝ નથી કરી શકવાના. એટલે જ્યારે પણ તમે એક્સરસાઇઝ અચાનક બંધ કરી દો છો તો આપણું બોડી એક્સેપ્ટ નહીં કરે અને વજન વધી જશે. બીજું કે તમારું વજન વધવાનું જે કારણ હોય એ કારણ પ્રમાણે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ. ધારો કે કોઈનું સ્ટ્રેસ ફંક્શન વીક છે, એવી વ્યક્તિ જ્યારે કાર્ડિયો એક્સરસાઇઝ વધારે કરે છે તો એમનું વજન ઘટવાના બદલે વધી શકે છે. માટે કઈ વ્યક્તિને કાર્ડિયો એક્સરસાઇઝની જરૂર છે, કઈ વ્યક્તિને વેઇટ લિફ્ટિંગની જરૂર છે, કોઈને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝની જરૂર છે, એ એમનું જે વજન વધવાનું કારણ છે એ પ્રમાણે નક્કી કરવી જોઈએ. ચોથી વસ્તુ, વજન ઘટ્યા પછી રિવર્સ ડાયટ કરવો જરૂરી છે. રિવર્સ ડાયટ એટલે કે તમે 4 મહિના 5 મહિના કે 6 મહિના ખોરાક ઉપર કંટ્રોલ કર્યો, એક્સરસાઇઝ કરી, વજન ઘટ્યા પછી તમે ફટાફટ ખોરાક વધારી દો
અથવા ફટાફટ એક્સરસાઇઝ બંધ કરી દો તો આપણું બોડી એક્સેપ્ટ ના કરે. માટે જ્યારે પણ તમને એમ લાગે કે હવે મારે વજન નથી ઘટાડવું, ત્યારે જે વસ્તુઓ ખોરાકમાં બંધ કરી હોય એને સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરો અને એક્સરસાઇઝ ધીમે ધીમે ઓછી કરો, મતલબ કે રિવર્સ ડાયટ કરવો જરૂરી છે. 5મી સૌથી અગત્યની વસ્તુ કે દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ અલગ અલગ છે. તમારું જે વજન વધી રહ્યું છે એક લક્ષણ છે, રોગ નથી. શરીરમાં રોગ બીજો કોઈ છે જેને કારણે આપણું વજન વધે છે. હવે તમે સમજ્યા વગર ખાવા પીવાનું બંધ કરો એ તમે સિમ્ટમ્સ ક્યોર કરો છો, ડિસીઝ તો ક્યોર થતો જ નથી. ધારો કે કોઈ વ્યક્તિને મેલેરિયાનો તાવ આવ્યો હોય તો એમને તમે ડોલો આપો, મેટાસિન આપો તો ટેમ્પરરી ટેમ્પરેચર ડાઉન થવાનું છે. જ્યાં સુધી એન્ટી મેલેરિયા ડ્રગ નહીં જાય ત્યાં સુધી એ ક્લિયર નથી થવાનું. એમ તમારું વજન વધી રહ્યું છે એક લક્ષણ છે, રોગ નથી. શરીરમાં રોગ બીજો કોઈ છે જેને કારણે વજન વધે છે. માટે વજન ઘટાડતા પહેલાં તમારું વજન વધવાનું જે કારણ છે એ કારણ નક્કી કરીને કારણ દૂર થવું જોઈએ. આમાં 5 પરિસ્થિતિ નથી જળવાતી ત્યારે તમે વજન કોઈ પણ રીતે ઘટાડો એ પાછળથી વધી જાય અને આ 5 પરિસ્થિતિ જળવાય તો જ આપણું વજન જળવાઈ રહે. ભાવેશભાઈ, તમે જે મુખ્ય 5 બાબતોની વાત કરી કે વજન ઘટાડવામાં જે ઇમ્પોર્ટન્ટ બાબતો, પણ જ્યારે વજન ઘટાડવાનું શરૂઆત કરી દીધી તો ત્યારે એવી કઈ ચૂક થાય અથવા તો ક્યારે એવી પરિસ્થિતિઓ બનતી હોય કે વજન વધી જતું હોય છે, એટલે વધવાનું વચ્ચે વધતું પણ જાય, એ ક્યારે ચૂક થાય? કોઈ પણ વ્યક્તિ વજન ઘટાડવાનું શરૂ કરે ત્યારે શરૂઆતમાં જે વોટર લેવલ હોય છે, ઇઝી ફેટ હોય છે, એ જલ્દી ઘટતું હોય છે. થોડું ઘણું વજન ઘટ્યા પછી એક સ્ટેજ એવો આવે છે કે વજન તમારું એનું એ રહે છે અથવા 200-400 ગ્રામ વધે છે. તો તમારું અમુક % વજન ઘટે એટલે બોડી પોતાની રીતે જે મસલ્સ લોસ થયા હોય એને રિબિલ્ડ કરે છે. એટલે ત્યારે અમુક પરિસ્થિતિમાં 10-15 દિવસ પછી ક્યારેક એવું આવે કે 200-500 વજન તમારું વધે, એ નોર્મલ છે. આ સિવાય સ્ત્રીઓમાં જ્યારે માસિક આવવાનું હોય એના 2-4 દિવસ પહેલાં પણ એમનું 1 થી 1.5 કિલો વજન વધતું હોય છે અને માસિક પૂરું થાય ત્યારે નોર્મલ થઈ જતું હોય છે. આ ચરબી નથી વધતી હોતી પણ બોડીમાં વોટર રિટેન્શન થતું હોય છે. જે યુરિન વાટે, પરસેવા વાટે, સ્ટૂલ વાટે જે પાણી બહાર નીકળવું જોઈએ એ શરીરમાં પકડાઈ રહે છે અને ટેમ્પરરી વજન વધારો બતાવતું હોય છે. આ સિવાય જ્યારે તમારી ઊંઘ પ્રોપર નથી થઈ હોતી ત્યારે પણ તમારું બીજા દિવસે થોડું ઘણું વજન વધારે બતાવી શકે. જ્યારે તમારું પેટ સાફ ના આવ્યું, મતલબ કોન્સ્ટિપેશન રહેતું હોય ત્યારે પણ ટેમ્પરરી તમારું વજન વધતું હોય છે. આ પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે ક્યારેક તમારે આલ્કોહોલ લેવામાં આવે તો પણ થોડુંક બીજા દિવસે વજન વધારે બતાવતું હોય છે. મતલબ આ બધી પરિસ્થિતિઓ નોર્મલ છે. એ 1-2 દિવસ પછી પાછું તમારું વજન જે હોય એ નોર્મલ થઈ જતું હોય છે. મતલબ તમે વજન ઘટાડવાનું શરૂ કરો અને આવી કોઈ પરિસ્થિતિ હોય તો એમાં ફ્રસ્ટ્રેટ થવાની જરૂર નથી. આ નોર્મલ છે, એ પછી પાછું તમારું વજન નોર્મલ થઈ જશે. ભાવેશભાઈ, અહીંયા એક સવાલ બીજો બી થાય છે કે જે ડાયટ પ્લાન છે એ મુખ્ય બાબત છે વેઇટ લોસમાં. હવે કોઈ પરિસ્થિતિઓમાં કોઈ વ્યક્તિ જ્યારે આ શરૂ પણ કરતો હોય છે, પ્રોપર જતો હોય છે, પણ એવી પરિસ્થિતિઓ બની કે જેમાં એ ડાયટ પ્રોપરલી ફોલોઅપ ના કરી શકે, એ પ્રોપર ડાયટ ફોલોઅપ ના થયો તો એ વખતે શું ધ્યાન રાખવું? જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે, વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરે છે, એમાંથી જે લોકોનું શુગર ફંક્શન વીક હોય છે, જે લોકોને સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય છે, એ લોકો ડાયટ પ્રોપર ફોલો કરી શકતા નથી. એ લોકોને જ્યારે ખોરાક ઓછો લેવાનું કહીએ ત્યારે પણ એ લોકો લાંબા સમય સુધી રહી શકતા નથી. તો જે લોકોનું વજન વધારે છે અને વજન ઘટાડવા માગે છે અને ડાયટ ફોલો કરી શકતા નથી તો એમના માટેની એક સિમ્પલ ટિપ્સ તમને આપું છું કે જ્યારે તમે જમવા બેસો બપોરે ત્યારે રોટલી અને ભાત એ બંને સાથે નથી લેવાના. મતલબ 2 અનાજ ભેગા ના કરો. ક્યારેક રોટલી શાક લો, ક્યારેક ભાત લો, એ રીતે લો. બીજું કે તમે જ્યારે બપોરે જમવા બેસો અથવા રાત્રે જમવા બેસો ત્યારે જેટલી રોટલી લો એટલી વાટકી શાક, એટલી વાટકી દાળ, એટલી વાટકી સલાડ લો. એટલે કે ભાણામાં તમે પહેલી 1 રોટલી લો, 1 વાટકી શાક લો, 1 વાટકી સલાડ લો, 1 વાટકી દાળ લો. એટલું પૂરું કરો. પછી તમને ભૂખ છે તો ફરીથી બીજી રોટલી લો, બીજી વાટકી શાક, બીજી વાટકી દાળ, બીજી વાટકી સલાડ. એ જ રીતે ભાત લો તો જેટલી વાટકી ભાત એટલી વાટકી દાળ, શાક અને સલાડ. ઇન શોર્ટ, તમે તમારા ડાયટની અંદર દાળ, શાક અને સલાડની ક્વોન્ટિટી વધારી દો. જો તમે ખાલી આટલો ફેરફાર કરશો તો પણ તમારા ડાયાબિટીસમાં અને વજનમાં બહુ નોંધપાત્ર ઘટાડો આવી શકે છે. ભાવેશભાઈ, આપણે લગભગ બધા એંગલે આની ચર્ચા કરી છે વજન ઘટાડવા માટેના ડાયટ પ્લાનથી લઈ અને પ્રોપર ફોલોઅપ લેવામાં. પણ આપનો 25 વર્ષનો બહોળો અનુભવ છે અને સ્લિમ એન્ડ સ્માઇલમાં ઘણા બધા પેશન્ટ આપણે જોયા છે કે એવી કઈ પરિસ્થિતિઓમાં અથવા તો કયા લોકો માટે કે જે વજન ઘટે જ નહીં અથવા તો વજન ઘટવાની કોઈ શક્યતા નથી, એવું ક્યારે? જે લોકોનું શુગર ફંક્શન વીક હોય, મતલબ જે લોકોનું વજન વધારે છે અને સાથે એમને સ્વીટ ક્રેવિંગ્સ, ગળ્યું ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય છે, આવી પરિસ્થિતિમાં એ લોકોમાં વજન ઘટાડવું થોડુંક અઘરું થઈ જતું હોય છે.
બીજું જે લોકોની ઊંઘ પ્રોપર થતી નથી હોતી એ લોકો જ્યારે વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે પણ એમનું વજન પ્રોપર ઘટતું હોતું નથી. સાથે કેટલાક લોકોને બીપી માટેની જે બીટા બ્લોકર દવાઓ ચાલુ હોય છે, ડાયાબિટીસ માટેની કેટલીક દવાઓ ચાલુ હોય છે, ત્યારે પણ એ લોકોનું વજન પ્રોપર ઘટતું હોતું નથી. બીજું કે જ્યારે તમે હાર્ડ એક્સરસાઇઝ કરી, જીમ કર્યું, એ પછી તમારા બોડીને જ્યારે પ્રોપર આરામ નથી આપતા, જે બોડીમાં ડીજનરેશન થયું છે એને રિપેર નથી થવા દેતા, ત્યારે પણ તમારું વજન પ્રોપર ઘટતું નથી. મતલબ આ બધી પરિસ્થિતિઓમાં આપણું વજન પ્રોપર ઘટતું નથી. ભાવેશભાઈ, જ્યારે લોકોને જે એક રેગ્યુલર ખાણી પીણીની જે આદત છે અને એ પછી જમવા સાથે લેવાની વાત હોય કે જમ્યા પછી કે પહેલાં, પણ જે એક સ્વીટ ખાવાની લોકોને આદત વધારે હોય કે ભાઈ જમ્યા પછી કુછ મીઠા હો જાય, ચલો સ્વીટ લે લે, તો એ સ્વીટ ખાવું એ કેટલું નુકસાનકારક છે અથવા તો વધારે વેઇટ ગેઇનમાં પ્રોબ્લેમ કરે અથવા તો કોઈ ઓલ્ટરનેટિવ કોઈ વસ્તુ કરી શકાય કે એવોઇડ કરવું હોય તો એમાં શું ધ્યાન રાખવું છે? તમને જમ્યા પછી જો સ્વીટ ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય તો એક લક્ષણ નથી, એક રોગ છે. મતલબ એ નોર્મલ વસ્તુ નથી. જ્યારે તમારું શુગર ફંક્શન વીક હોય ત્યારે તમને સ્વીટ ક્રેવિંગ્સ બહુ જ આપતા હોય છે. તમારે જમ્યા પછી કંઈક સ્વીટ જોઈએ જ. ભૂખ અને ક્રેવિંગ્સ એ બંને વચ્ચે અંતર છે. ભૂખ એવી વસ્તુ છે કે તમને ઈચ્છા થઈ જમવાની અને તમે કલાક 2 કલાક નથી જમ્યા તો એની બોડી પર કોઈ ઇફેક્ટ નથી આવતી. પણ જ્યારે તમને ક્રેવિંગ્સ આવે છે, સ્વીટ ખાવાની ઈચ્છા થાય છે, કંઈક ખાવાની ઈચ્છા થાય છે, એવા ટાઈમે જો તમે સ્વીટ અથવા કંઈક ખોરાક નથી લેતા તો એવા સમયે તમને ઇરિટેશન થવા માંડે, ચક્કર આવવા માંડે, હાથ પગ ધ્રુજવા માંડે, તો એ આપણું શુગર ફંક્શન વીક બતાવે છે. મતલબ જમ્યા પછી જો તમને સ્વીટ ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય એવા ટાઈમે જો તમે સ્વીટ લેશો તો તમારું વજન પણ વધારે વધશે અને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ પણ વધી જશે. માટે તમને જો જ્યારે સ્વીટ ક્રેવિંગ્સ થાય છે, જમ્યા પછી સ્વીટ ખાવાની ઈચ્છા થાય છે, તો એ વખતે તમે સૌ પહેલું 1 ગ્લાસ ધીમે ધીમે પાણી પીજો. છતાં પણ તમને ઈચ્છા થાય છે તો એવા સમયે તમે બદામ, અખરોટ, પિસ્તા અથવા શેકેલા ચણા 1 પીસ ખાશો. જો આ રીતે કરશો તો 5 થી 7 મિનિટમાં તમને ક્રેવિંગ્સ બંધ થઈ જશે. પણ એવા ટાઈમે તમે ફ્રૂટ ગાધું અથવા કંઈક સ્વીટ ગાધી તો તમારું વજન પણ વધશે અને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ પણ વધી જશે. સ્વીટ ખાવાની જે બાબત છે એની સાથે એક એવી બાબત કે લોકોને જે બહારનું તળેલા હાઇજેનિક ફૂડ એ બધું એ 100% આજની લાઈફસ્ટાઈલમાં લોકો આદત પણ છે અને મજબૂરી પણ છે ક્યાંક, અને લોકો ખાય છે. તો અહીંયા જે સવાલ છે કે ભાઈ જે ઓઇલ જે યુઝ થતું હોય છે તો એ ઘરનું જે વપરાયેલું ઓઇલ યુઝમાં જે ઘરની વસ્તુ બનાવેલી હોય એ ખાવામાં અને જે બહારના જે ઓઇલ છે એમાં બનેલી વસ્તુઓ, તો ઓઇલ જે ઘરના અને બહારના ખાવાના જે પદાર્થો છે એમાં વેઇટ ગેઇન કેટલું અસર કરે અથવા તો કેટલું એવોઇડ કરવું? આપણે સાંભળીએ છીએ અને જાણવા પણ મળેલું છે કે તળેલી વસ્તુઓ આપણે એવોઇડ કરવી જોઈએ. પણ ઘરની તળેલી વસ્તુ અને બહારની તળેલી વસ્તુમાં ઘણો બધો ફરક છે. ઘરની તળેલી વસ્તુઓ તમે ક્યારેક થોડા પ્રમાણમાં ખાઓ તો એ બોડીમાં બહુ નુકસાન નથી કરતી. કારણ કે ઘરે આપણે કોઈ પણ તેલને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે અમે એક વસ્તુ તળીએ છીએ. એક વખત તળ્યા પછી તેલનો આપણે ભાગ્યે જ બીજી વખત ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે બજારમાં કોઈ પણ તેલ છે એમાં વારંવાર વસ્તુને તળવામાં આવે છે. હવે કોઈ પણ તેલને જ્યારે વારંવાર તળવામાં આવે ત્યારે એમાં એનો ટ્રાન્સ ફેટ ઉત્પન્ન થતી હોય છે. એ ટ્રાન્સ ફેટ જ્યારે તમારા બોડીમાં જાય ત્યારે ઇન્ફ્લામેશન કરે છે. શરીરની અંદરની બાજુ નાના મોટા સોજા ઉત્પન્ન કરે છે, જેને કારણે તમારો ઇન્સ્યુલિન હોર્મોન્સ ડિસ્ટર્બ થાય છે અને તમારું વજન, તમારું કોલેસ્ટ્રોલ અને તમને ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. માટે ક્યારેક તમને તળેલું ખાવાની ઈચ્છા થાય તો ઘરનું તળેલું ખાવું, બહારની તળેલી વસ્તુઓને તમારે એવોઇડ કરવી જરૂરી છે. બિલકુલ. એની સાથે દર્શક મિત્રોના સવાલ હોય છે કે ભાઈ જે ઓઇલ છે એ કયા ઓઇલ સારા, ઓઇલ જે તેલ છે એ કયું ઓઇલ સારું? વજન ઘટાડવા માટે અને કોઈ પણ વ્યક્તિ માટે આખા માર્કેટમાં અત્યારે જે તેલ આવે છે 2 પ્રકારના તેલ આવે છે, એક ફિલ્ટર ઓઇલ અને બીજું રિફાઇન્ડ ઓઇલ. તો એની અંદર ફિલ્ટર ઓઇલ જ સારું છે. રિફાઇન્ડ ઓઇલ સૌથી વધુ નુકસાન કરે છે. કોઈ પણ તેલને રિફાઇન કરવા માટે એને 400 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે. હવે જ્યારે આટલા સેન્ટીગ્રેડ તાપમાને એને ગરમ કરવામાં આવે ત્યારે એમાં પણ જેમ અગાઉ વાત કરી એમ ટ્રાન્સફેટ ઉત્પન્ન થઈ જતી હોય છે અને આપણા શરીરને નુકસાન કરે છે. બીજું કે તેલને રિફાઇન કરવા માટે એની અંદર કેટલાક કેમિકલ મિક્સ કરવામાં આવે છે, જેથી એ તેલની જે નેચરલ સુવાસ હોય એ પણ જતી રહે અને એનો કલર પણ જતો રહે. તો આ કેમિકલ પણ શરીરમાં જઈ અને નુકસાન કરતા હોય છે. માટે
તમારા વજન માટે, કોલેસ્ટ્રોલ માટે, ડાયાબિટીસ માટે તેલ વાપરવું હોય તો ફક્ત ને ફક્ત ફિલ્ટર તેલ જ વાપરવું જોઈએ. અને ફિલ્ટર તેલની અંદર પણ ફક્ત ને ફક્ત સિંગ તેલનો જ ઉપયોગ કરવો જોઈએ. સિંગ તેલ અથવા તલનું તેલ અથવા નાળિયેર તેલ, આ 3 તેલ સિવાય બીજું કોઈ પણ તેલ વાપરવાથી શરીરમાં ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. ભાવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં પણ આપણે જે વેઇટ લોસમાં જે સવાલો હતા અને એમાં આજે ખાસ ટોપિક આપણે સબ ટાઇટલ બી કર્યું હતું કે જે વજન ઘટાડતી વખતે કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ અથવા તો એની કેર કરવાથી એ ડાયટથી લઈ અને દરેક બાબતો એ કેટલી બધી હેલ્પફુલ છે અથવા તો એ ધ્યાન રાખવી જોઈએ. ખૂબ ખૂબ આભાર. અને આગળનો સવાલ નહીં લઈએ કોઈ, કારણ કે અહીં આપણે કાર્યક્રમ સમાપન તરફ છીએ, પણ કોઈ એક આજે પણ હું ઈચ્છીશ કે દર્શક મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હશે, કોઈ એવી એક ટીપ લઈ લઈશું કે ડેલી લાઈફમાં કઈ લેવી જોઈએ. જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરો છો તો તમારા માટે એક વસ્તુ ખૂબ અગત્યની છે. તમારી રાત્રે સાઉન્ડ સ્લીપ હશે તો જ તમારું વજન પ્રોપર ઘટશે. માટે જો તમારી રાત્રે ઊંઘ પ્રોપર થતી નથી, તમારી ઊંઘ ડિસ્ટર્બ રહે છે અને તમે વજન ઘટાડવાનો કોઈ પ્રયત્ન કરો છો, તો રાત્રે સૂતા પહેલાં 1 વાટકી દૂધ લેવાનું, એની અંદર 1 ચમચી ગંઠોડા પાવડર નાખવાના, એને ગરમ કરવાનું, 1 ઉભરો આવે એટલે ઉતારી એમાં 1 ચમચી ઘી નાખી બરાબર હલાઈને પી જવાનું. આ રીતે કરશો તો તમારી ઊંઘ પ્રોપર થશે અને તમે વજન ઘટાડવા માટેનો જે પ્રયત્ન કર્યો હશે એની બોડી ઉપર પૂરેપૂરી ઇફેક્ટ આવશે. ભાવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં આજે આટલું જ. ફરીથી મળીશું આવતા એપિસોડમાં વેઇટ લોસના કન્સર્નના જે સવાલો છે આપના અને નવા મુદ્દાઓ સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર.